વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મંગળવારે કલાકો સુધી ચાલતી રિવ્યુ બેઠકો છતાં પણ વડોદરા શહેરના અનેક વોર્ડોમાં ગંદકી, દબાણ અને બેદરકારી યથાવત રહેતા હવે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠકો છતાં શહેરના અનેક વોર્ડોમાં ગંદકી, દબાણ અને બેદરકારીની પરિસ્થિતિ યથાવત રહેતા હવે લોકોમાં અસંતોષ અને તીખા સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી દર મંગળવારે ઉચ્ચ કક્ષાની રિવ્યુ બેઠકો યોજાય છે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તમામ વોર્ડના એન્જિનિયર અને સુપરવાઇઝરો પાસેથી કામગીરીની માહિતી લેવામાં આવતી હોય છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે બેઠકોમાં થતી ચર્ચાઓનો જમીન પર કોઈ ખાસ અસર દેખાતી નથી. વોર્ડ નંબર 17માં મકરપુરા રોડ પર વર્ષોથી લારીઓનો જમાવડો યથાવત જોવા મળે છે. આ મુદ્દે અગાઉ ચર્ચા થવા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તે ઉપરાંત ડોર ટુ ડોર કચરાની ગાડીઓને લઈને રૂપિયા ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જે પાલિકાની કામગીરી પર ગંભીર સવાલ ઊભો કરે છે. વોર્ડ નંબર 15 અને 16માં કેટલાક વિસ્તારોમાં ડોર ટુ ડોર સેવા યોગ્ય રીતે ન મળતી હોવાની ફરિયાદો છે, જ્યારે ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કલાદર્શનથી ઉમાચા રસ્તા સુધી લારીઓનો જમાવડો દરરોજ જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનો ભય પણ સતત યથાવત રહે છે. જ્યારે વોર્ડ નંબર 13 અને 14માં ખંડેરાવ માર્કેટ નજીક ફ્રૂટ માર્કેટમાં લારીઓ તથા પથારાના દબાણો ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. તેમજ ન્યાય મંદિર, પથ્થર ગેટ અને મંગળ બજાર વિસ્તારમાં પણ દબાણો વર્ષોથી યથાવત હોવાના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે દર મંગળવારે કલાકો સુધી ચાલતી રિવ્યુ બેઠકો બાદ પણ જમીન પર કામગીરી કેમ દેખાતી નથી? હવે જોવાનું એ રહ્યું કે આ વધતા સવાલો વચ્ચે પાલિકા તંત્ર ખરેખર કડક કાર્યવાહી કરશે કે પછી રિવ્યુ બેઠકો માત્ર કાગળ પૂરતી જ સીમિત રહેશે.